નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 7 રાશિઓની તુલનાની સ્વ અધ્યયન પોથીનું આજે આપણે વિગતવાર સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા જોડાયેલા હોય તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા વિડીયોની તમામ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે શરૂ કરીએ પ્રકરણ 7 રાશિઓની તુલના. એની અંદર જે પહેલો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે અહીંયા પહેલું કે જો છાપેલી કિંમત ઉપર x પર a% વળતર મળતું હોય તો વળતર કેટલું થાય? તો વળતર આ રીતે ગણતરીમાં આવે કે x ના a%, તો આપણે x ગુણ્યા a ના છેદમાં 100, તો આપણો ઓપ્શન થશે સી કે આપણને ax ગુણ્યા a ગુણ્યા છેદમાં 100% આપણને વળતર મળે. બીજો પ્રશ્ન, એક જેકેટ 20% વળતર આપીને 1120 માં વેચ્યું હોય તો તેની છાપેલી કિંમત કેટલી હશે? બરાબર, ધારો કે 100 રૂપિયાનું જેકેટ હોય, એના ઉપર 20% વળતર આપીને 1120 માં વેચે, એટલે કે 80 રૂપિયા 80%, તો કેટલા રૂપિયા થાય? 1120. તો 100 એ કેટલા? તો 1120 ગુણ્યા 100 છેદમાં 80. તો આ પછી 14 × 112, તો 14 ગુણ્યા 100 એટલે 1400 રૂપિયા આન્સર આવે. ત્રીજો પ્રશ્ન, 100 - 300 ના 20% ના 40% બરાબર કેટલા થાય? તો સૌ પ્રથમ આપણે 100 - 300, તો 300 ના 20% એટલે 300 ગુણ્યા 20 છેદમાં 100, એના 40% એટલે ગુણ્યા 40 ના છેદમાં 100. આનું આપણે સાદુરૂપ આપવું પડે. તો અહીંયા 0 0 કેન્સલ, 3 દુ 6, 100 માંથી 60 જાય તો કેટલા વધે? 40. એને ગુણ્યા 40 છેદમાં 100, 0 0 0 0 કેન્સલ, 4 ગુણ્યા 4 એટલે અહીંયા 16. ચોથું, ધારો કે કોઈ રકમ 2 વર્ષમાં 8% ના દરે વાર્ષિક સાદા વ્યાજે બમણી થાય, તો r ના દરે તેટલી જ મુદ્દતમાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે બમણી થતી હોય તો નીચેનામાંથી શું ખરું હોઈ શકે? તો કે સાદા વ્યાજનું જે દર છે એ વધારે હોય, એટલે આપણો ઓપ્શન બી આવે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે મુદ્દલ 50,000 નું 4% ના વ્યાજના દરે 2 વર્ષની મુદતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો અહીંયા આવશે 4080. બરાબર, તમારું સૂત્ર છે P વત્તા કૌંસમાં 1 પ્લસ r/100 અને n, આ સૂત્રની અંદર કિંમત મૂકો. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરવાનો. વસ્તુની કિંમત પર 12% વળતર આપ્યા પછી કિંમત 880 થતી હોય તો છાપેલી કિંમત કેટલી? તો 12% એટલે 100 માંથી 12 બાદ કરો તો કેટલા થાય? 88. 88 એ કિંમત કેટલી? 880. તો 100% એ કેટલી? તો 880 ગુણ્યા 100 ભાગ્યા 88. આ બેનો 10 વડે ભાગ ચાલે, 10 ગુણ્યા 100 એટલે 1000 રૂપિયા કિંમત થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો. સાતમું કે વળતરમાં ટકા શોધો. તો પહેલું, છાપેલી કિંમત 625 અને વેચાણ કિંમત 562.50, તો વળતરના ટકા ગોતવાના છે. તો વળતર કેટલું મળે? છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત, તો 625 માઇનસ 562.50, તો 62.5 જે છે એ આપણને વળતર
મળે તો આ 62.5 કેટલાએ વળતર મેળવ્યું તો કે 625 રૂપિયાએ 62.5 રૂપિયા વળતર મેળવ્યું તો 100 એ કેટલું મળે તો 100 ગુણ્યા 62.5 છેદમાં 625 આનો પોઈન્ટ દૂર કરો તો 100 ગુણ્યા 625 છેદમાં 10 ગુણ્યા 625 આ બંને કેન્સલ થાય 0 0 કેન્સલ 10% વળતર મળે બીજું 900 ની છાપેલી કિંમત અને વેચાણ કિંમત 873 તો વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત તો 900 માઇનસ 873 એટલે 27 રૂપિયા વળતર મેળવ્યું તો 900 એ 27 તો 100 એ કેટલું તો 100 ગુણ્યા 27 ના છેદમાં 900 0 0 કેન્સલ 9 તેરી 27 તો 3% વળતર મળે આઠમો પ્રશ્ન અરુણિમા ઘર વપરાશની વસ્તુઓ ખરીદે જેની છાપેલી કિંમત અને વળતરનો દર નીચે મુજબ આપેલ છે વસ્તુ જથ્થો ભાવ રકમ અને વળતર તો તેણે ચૂકવેલ રકમ મેળવવાની છે હવે લોટ માટે 200 રૂપિયા ભાવ છે અને 16% વળતર મળે તો અહીંયા એને ચૂકવેલ કિંમત કેટલી તો આપણે અહીંયા 100 રૂપિયા એ 16 રૂપિયા તો 200 રૂપિયા એ કેટલા તો 200 ગુણ્યા 16 ના છેદમાં 100 0 0 કેન્સલ 16 ગુણ્યા 2 32 રૂપિયા એને વળતર મળે તો લોટની ચૂકવેલી કિંમત 200 માઇનસ 32 એટલે 168 રૂપિયા કપડા ધોવાનો પાવડરનો ભાવ છે 371 અને 22.10% વળતર મળે તો અહીંયા જે છે કે 100 રૂપિયા એ 22.10 તો 371 રૂપિયા કેટલી તો 371 ગુણ્યા 22.10 ના છેદમાં 100 એટલે અહીંયા 82 રૂપિયા જે છે એને વળતર મળે તો પાવડરની કિંમત 371 માઇનસ 82 એટલે અહીંયા 289.01 હવે ત્યારબાદ જે છે આપણે અહીંયા જે આનું સાદુરૂપ આપ્યું એ જોઈ લઈએ ફરી વખત કે 371 ગુણ્યા 22.10 એટલે અને એને ભાગ્યા આપણે 100 કરવાના છે તો 81.99 અને અહીંયા 81.99 એટલે 289.01 ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે 100 રૂપિયા એ 18.30 તો 153 એ કેટલું તો 153 ગુણ્યા 18.30 એને ભાગ્યા 100 તો 27.99 એપ્રોક્સ અહીંયા મળે અને 153 માઇનસ 27.99 એટલે 125.01 આપણને ફરસાણની કિંમત થાય હવે એને ચૂકવેલી કિંમત તો અહીંયા ચૂકવેલી કિંમત જે છે એ 168 વત્તા 289.01 વત્તા 125.01 આ બધાનો આપણે સરવાળો કરીએ તો 582.02 રૂપિયા જે છે એને વળતર કુલ ચૂકવેલી કિંમત હશે ત્યારબાદ આપણે જોઈએ કે નવમું એક સંખ્યાના 2% અને 5% નો ગુણાકાર 211.60 હોય તો તે સંખ્યાના અડધા કેટલા થાય તો આપણે પહેલા ધારી લેવાનું કે x તો x ના 2% એટલે 2x ના છેદમાં 100 ગુણ્યા 5 એટલે 5x ના છેદમાં 100 એનો ગુણાકાર 211.60 આનું સાદુરૂપ આપો એટલે તમને x ની કિંમત મળે એ x ની કિંમતના અડધા કરો એટલે 230 આન્સર મળે 10મું પરીક્ષામાં પાસ થવા 33% ગુણ જરૂરી છે રાજુએ 25% ગુણ મળતા 48 ગુણથી નપાસ થાય તો પરીક્ષા કેટલા ગુણની હશે તો 600 ગુણની પરીક્ષા હોય બરાબર ત્યારબાદ પ્રશ્ન 1 ફરીથી x ના 90% જો 315 કિલોમીટર થતા હોય તો x ની કિંમત શોધો x ના 90% એટલે 90 x ના છેદમાં 100 બરાબર 315 તો x ગણતરી કરવી હોય તો 315 ગુણ્યા 100
છેદમાં 90. તો આનું સાદુરૂપ આપણે આપીએ તો અહીંયા 0 0 કેન્સલ એટલે 3150. 3150 ભાગ્યા તમારે કેટલા કરવાના રહે 9. તો આન્સર આવે 350. 2. છાપેલી કિંમત 1200 અને વળતર 12%. તો વેચાણ કિંમત કેટલી? તો 1200 ના 12% એટલે આવી રીતે થશે. તો અહીંયા 0 0 કેન્સલ તો 144 રૂપિયા વળતર મળે અને 1200 માંથી 144 તમે બાદ કરો તો 1056 રૂપિયા છાપેલી કિંમત હોય. ત્રીજો પ્રશ્ન, ધારો કે મુદ્દલ પી, વ્યાજનો દર આર, મુદ્દત ટી, સાદુ વ્યાજ એસ, ચક્રવૃદ્ધિ વ્યાજ સી. તો નીચેનામાંથી કઈ શક્યતા છે? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ વધુ હોય એટલે કે માત્ર વિકલ્પ 1. ત્યારબાદ ચોથો કે વસ્તુની છાપેલી કિંમત 80 રૂપિયા તેને 76 રૂપિયામાં વેચવામાં આવે તો વળતરનો દર કેટલો થાય? બરાબર. તો અહીંયા દર જે છે એ 5% મળશે. પ્રશ્ન નંબર 2, એક સેલમાં રૂપિયા 5400ની કિંમતમાં એક ઘડિયાળ 4500 રૂપિયામાં મળે તો વળતરના ટકા કેટલા ગણાય? તો વળતર છાપેલી કિંમત માઇનસ ચૂકવેલ કિંમત 5400 માઇનસ 4500 એટલે કે 900. તો હવે અહીંયા ઘડિયાળ જે છે રૂપિયા 4500 મળે તો કેટલા ટકા વળતર ગણાય? તો 5400 બરાબર 900. તો છેદમાં 5400 એ 900 તો 100 એ કેટલા? તો 900 ગુણ્યા 100 છેદમાં 5400. અહીંયા 0 0 કેન્સલ અને અહીંયા 9 6 54. 6 નો અહીંયા ભાગ ચલાવો એટલે 50. 2 વડે ને અહીંયા 3 તો 50 ના છેદમાં 3%. છઠ્ઠું, 45000 મુદ્દલનું 12% વ્યાજના દરે 5 વર્ષની મુદતનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો સાદું વ્યાજ I બરાબર PRN છેદમાં 100. તો 45000 ગુણ્યા 12 ગુણ્યા 5 છેદમાં 100. 0 0 કેન્સલ. 12 5 60. 60 ગુણ્યા આપણે 450 કરીએ તો 27000 રૂપિયા વ્યાજ મળે. જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ A બરાબર P ગુણ્યા 1 પ્લસ R અપોન 100 રેઝ ટુ n. તો 45000 ગુણ્યા 1 વત્તા 12 ના છેદમાં 100 ની 5 ઘાત. તો અહીંયા 45000 ગુણ્યા 112 ના છેદમાં 100 ની 5 ઘાત. તો 79305.37 રૂપિયા એ વ્યાજ મુદ્દલ મળે. હવે વ્યાજ ગોતવું હોય તો A માઇનસ P. તો બાદબાકી એમાંથી 45000 બાદ કરો તો 34305.37 છે આ ચક્રવૃદ્ધિ વ્યાજ મળે. અને તફાવત લઈએ કે 34305.37 માઇનસ 27000 તો 7305.38 રૂપિયા એ આપણને વ્યાજનો તફાવત મળે. ત્યારબાદ સાતમો, વેચાણ કિંમત શોધવાની છે. છાપેલી કિંમત 5450 અને વળતર 5%. તો અહીંયા વળતર આપણે મેળવવું હોય બરાબર તો 5450 ગુણ્યા 5 ના છેદમાં 100. 0 0 કેન્સલ. અહીંયા 5 દુ 10 અને આને 2 વડે ભાગ ચલાવો તો 272.5 રૂપિયા તમને વળતર મળે. તો વેચાણ કિંમત છાપેલી કિંમત માઇનસ વળતર તો 5450 માઇનસ 272.5 તો 5177.50 રૂપિયા જે છે એ તમને વેચાણ કિંમત મળે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું ધોરણ 8 ચેપ્ટર 7 રાશિઓની તુલના એનું સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.